મિત્રો 1947માં ભારત દેશ આઝાદ થયો અને 1952માં ભારતે પ્રથમ ચૂંટણી યોજી. બધા દેશનું માનવું એવું હતું કે ભારત આ કામ નહીં કરી શકે અને ભારતમાં ઇલેક્શન કેવું હશે તે જોવા બધા દેશની નજર હતી. માર્ચ 1950માં સુકુમાર સિંઘને પ્રથમ ચૂંટણી કમિશનર આયુક્ત તરીકે નિમણૂક કરે છે અને 2 વર્ષમાં એટલે કે 1952માં એક સાથે રાજ્યસભા અને લોકસભાની ચૂંટણી થાય છે. ભારતનું સૌથી પહેલું ઇલેક્શન 25મી ઓક્ટોબરના દિવસે થયેલું. દેશમાં સૌ પ્રથમ હિમાચલ પ્રદેશની અંદર ઇલેક્શનનો પ્રથમ વોટ પાડેલો હતો. આ ઇલેક્શનમાં 27,527 પોલિંગ બૂથ એવા હતા જે મહિલાઓ માટે અલગથી બનાવેલા હતા. અંદાજે 489 સીટનું આ ઇલેક્શન હતું. ઇલેક્શન પછી કોંગ્રેસ પાર્ટી જવાહરલાલ નહેરુ સાથે વિજય થઈ. અંદાજિત 45% જેટલા મત એમને પ્રાપ્ત થયા. બીજા નંબર ઉપર હતી કોમ્યુનિસ્ટ પાર્ટી ઇન્ડિયા CPI. અંદાજે 11% જેટલા મત એમને પ્રાપ્ત થયેલા. આ સમાજવાદી પાર્ટી હતી. માત્ર 15થી 17 સીટ એમના ભાગમાં આવેલી. જવાહરલાલ નહેરુ દેશના પ્રથમ લોકતાંત્રિક ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા હતા. એક રસપ્રદ ઇલેક્શનની વાત એ પણ છે કે જ્યારે અત્યારની સરકાર 400+ સીટની વાત કરતા હોય ને ત્યારે આ રસપ્રદ અને સંઘર્ષની વાત ચોક્કસથી યાદ આવે જ. ઈસવીસન 1984માં માત્ર 2 સીટ બીજેપીને આવે તો આપણને એવું થાય કે અડવાણી અને અટલજી જેવા આ મહાનેતાઓ હશે, પરંતુ નહીં. ગુજરાત મહેસાણાના મોટા નેતા અને અટલજીના સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા ડૉક્ટર AK પટેલ જીતેલા હતા અને આંધ્રપ્રદેશમાં હનમકાંડાથી રેડ્ડી જીતેલા હતા, જેને PV નરસિંહ રાવને હરાવેલા હતા. મિત્રો, આવા જ રસપ્રદ વાત અને વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.